31 જુલાઈએ 18 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી અને એના 6 દિવસ પછી બીજા 6 અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં અત્યારે આઈએએસની અને આઈપીએસની બદલીનો હમણાં એક સમય ચાલ્યો છે। 31 જુલાઈએ 18 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી અને એના 6 દિવસ પછી બીજા 6 અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે। લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો પછી એ ચર્ચા ચાલતી જ હતી કે ગુજરાતની અંદર હવે અધિકારીઓની મોટા પાયે બદલી થવાની છે, કારણ કે ઘણા સમયથી એક એવી ઇમેજ ઊભી થયેલી છે કે ગુજરાતની જે સરકાર છે એ અધિકારીઓ ચલાવે છે। તો આ કયા 10 આઈએએસ અધિકારીઓની બદલી થઈ અને એમને ક્યાં મુકાયા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, 31 જુલાઈએ જ્યારે 18 આઈએએસની બદલી કરવામાં આવી ત્યારે સૌથી જે મુખ્ય નામ હતું એ મનોજ દાસનું નામ હતું, કારણ કે એમને મુખ્યમંત્રીના કાર્યાલયની અંદર સચિવ તરીકે એમની નિમણૂક કરવામાં આવી અને એ એક મહત્ત્વની નિમણૂક હતી, કારણ કે કૈલાસનાથન અત્યાર સુધી ગુજરાતના બોસ ગણાતા હતા। એ પછી જે હવે 6 દિવસ પછી 10 અધિકારીઓની બદલી થઈ, એમાં એક નામ છે શ્વેતા તિયોટિયા કે જેમને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની જવાબદારી આપવામાં આવી છે। શ્વેતા તિયોટિયા છે એ 2011ના આંધ્રપ્રદેશના આઈએએસ કેડર હતા, પરંતુ 2018માં તેઓ ગુજરાત કેડરમાં આવ્યા અને અનેક જવાબદારીઓ તેઓ નિભાવી ચૂક્યા છે। રત્ના કંવર નામના જે અધિકારી છે એમને સાબરકાંઠાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે। સુજીત કુમાર છે એમને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બનાવવામાં આવ્યા છે। કેડી લાખાણીને લેબર ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે। એસકે મોદીને નર્મદા કલેક્ટરની જવાબદારી આપવામાં આવી છે। એએન દવે છે એમને વલસાડના કલેક્ટર બનાવવામાં આવ્યા છે। એસડી ધાનાણીને પોરબંદરના કલેક્ટર બનાવવામાં આવ્યા છે અને એનવી ઉપાધ્યાય એમને કોઓપરેટિવ સોસાયટી રજિસ્ટ્રાર તરીકેની જવાબદારી મળી છે। આ ઉપરાંત લલિત નારાયણ છે એમને શિક્ષા અભિયાન પ્રોજેક્ટની જવાબદારી આપવામાં આવી છે અને સાથે સાથે હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટનું જે ડેવલપમેન્ટ છે એના એમડી તરીકેની એમની જે જવાબદારી છે એ પણ યથાવત રાખવામાં આવી છે। બીજે પટેલ છે એમને ગાંધીનગરના ડેવલપમેન્ટ કમિશનર બનાવવામાં આવ્યા છે। તો આ 10 એટલે એમ કહેવાય કે ખાલી આ 31 જુલાઈથી 6 તારીખ સુધીમાં લગભગ 28 અધિકારીઓની બદલી થઈ ગઈ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।